Hello dear students, from the textbook of English Grammar and Composition Standard 8 Semester 2. Today we are going to learn the third chapter, that is question tags. વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને થર્ડ ચેપ્ટર ક્વેશ્ચન ટેગ્સનો તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન ટેગ. કોઈપણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહે છે. ક્વેશ્ચન ટેગના ઘણા પ્રકાર હોય છે. નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ, જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવે છે. હવે એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે હી ઇઝ અ ડૉક્ટર. તો આપણે જોઈએ આ વાક્ય મુખ્ય વાક્ય પોઝિટિવ છે, હકાર છે. તો ક્વેશ્ચન ટેગ ઇઝન્ટ હી નકારમાં આવ્યું, પાછળ નોટ. ઇઝ છે એ ઇઝ અહીંયા લખીને પછી નોટ અને પછી હી અહીંયા લખ્યું છે એ હી અહીંયા. સેકન્ડ છે યુ હેવ વન. હવે અહીંયા હકારમાં વાક્ય છે તો પાછળ આપણે નકારમાં કર્યું છે. પહેલાં શું લખવાનું? હેવ અને પછી નોટ અને પછી આ યુ છે એ અહીંયા લખવાનું છે. હવે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સ. જેઓ મુખ્ય વાક્યનું ક્રિયાપદ નેગેટિવમાં હોય તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવમાં આવે છે. જેમ કે યુ હેવન્ટ ગોટ અ પેન. તો આ જે હેવ છે અહીંયા આ નોટ છે એ નીકળી જાય છે અને પછી યુ અહીંયા લખવાનું છે. પછી સરલા ઇઝન્ટ કમિંગ. તો અહીંયા ઇઝ જે છે એને અહીંયા લખ્યું, આનું નોટ કાઢી દીધું છે. સરલા છોકરી છે, એક વચન છે એટલે આપણે શી લખ્યું છે. પછી ક્વેશ્ચન ટેગ્સ વિથ હેવ, હેઝ, હેડ એન્ડ બી ઇઝ, એમ, ઇઝ, આર, વોઝ, વર. જો મુખ્ય વાક્યમાં હેવ અથવા બી ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં પણ તે જ ક્રિયાપદનો ઉપયોગ થશે. એનો એક્ઝામ્પલ્સ હવે આપણે જોઈએ. અજીત હેઝ અ બુક, હેઝન્ટ હી. હવે અહીંયા જે વાક્ય હકારમાં છે તો પાછળ આપણે નકાર કર્યું. પહેલાં હેઝ લખ્યું અને વાક્ય હકાર છે તો પાછળ નોટ લખી દીધું. અજીત છોકરો છે ને એક વચન છે એટલે આપણે હી લખ્યું છે. પછી યુ હેડન્ટ મેટ ધ ટીચર. હવે અહીંયા વાક્ય નકારમાં છે તો હેડ અહીંયા લખ્યું પણ આનો નોટ કાઢી દેવાનું છે અને પછી અહીંયા યુ લખવાનું છે. પછી આઈ એમ રાઇટ. તો અહીંયા એમનો અહીંયા આર થઈ જાય છે, યાદ રાખવાનું છે. ક્વેશ્ચન ટેગમાં એમનો આર લખી દેવાનું છે. નોટ અહીંયા નથી એટલે આપણે નોટ ઉમેરવાનું છે, નકાર કરવાનું અને પછી આઈ લખવાનું. ત્યારબાદ શી વોઝન્ટ હેપી. અહીંયા નકારમાં છે તો પાછળ હકારમાં કર્યું. અહીંયા વોઝનો વોઝ લખ્યું અને આ નોટને કાઢી દીધું અને પછી અહીંયા શી લખ્યું. ફિફ્થ નંબર ધ ચિલ્ડ્રન વર ટાયર્ડ. વાક્ય હકારમાં છે તો આ વર તો અહીંયા લખ્યું, સાથે નોટ પણ અહીંયા ઉમેર્યું. અને ચિલ્ડ્રન બહુવચન છે એટલે બાળકો, તો બહુવચન છે એના માટે આપણે અહીંયા સર્વનામ દેનો ઉપયોગ કર્યો, બાળકો. અને અહીંયા એનું સર્વનામ યુઝ કર્યું દે એટલે તેઓ. હવે ક્વેશ્ચન ટેગ્સ વિધાઉટ હેવ ઓર બી. હવે એવા ક્વેશ્ચન ટેગ્સ કે જેમાં આપણે અત્યાર સુધી ઇઝીલી થઈ જતું હતું કે ઇઝ, એમ, આર, વોઝ, વર હતું, હેઝ હતું, હેડ હતું, કેન, અથવા તો કોઈ પણ જે ક્રિયાપદ છે એ લખેલું છે પણ જો એમાં હેવ અથવા બી ના હોય તો કેવી રીતે કરવાનું છે. તો જો મુખ્ય વાક્યમાં હેવ અથવા બી સિવાયનો ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં ડુનો ઉપયોગ થશે. જેમ કે અહીંયા ફર્સ્ટ મિસ્ટર વ્યાસ ટીચર્સ મેથ્સ. હવે વાક્યમાં અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ હેવ, હેઝ અથવા બીનો રૂપ નથી. તો કેવી રીતે ખબર પડશે? તો વાક્યનો કાળ જોઈશું. તો આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળ અને એક વચનનો છે. એક વચન કેમ છે? કારણ કે મિસ્ટર વ્યાસ લખ્યું છે, એક જ નામ છે અને ક્રિયાપદની પાછળ ઈએસ છે. એના પરથી ખબર પડે છે કે આ એક વચન અને સાદો વર્તમાન કાળ છે. હવે એક વચન હોવાના લીધે આપણે ડઝ લખ્યું છે. એક વચન હોવાના લીધે ડઝ લખ્યું. વાક્યમાં નકાર નથી એટલે અહીંયા આપણે નોટ લખ્યું છે. મિસ્ટર વ્યાસ એ પુરુષ છે અને એક જ છે એટલે આપણે હી લખ્યું છે. સેકન્ડ આપણે જોઈએ કે યુ એન્જોય મ્યુઝિક. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ હેવ, હેઝ અથવા બીનો રૂપ નથી. તો આપણે કાળ જોઈશું. કયા કાળમાં વાક્ય છે? તો આ વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ છે. કેમ? કારણ કે આ ક્રિયા જે છે એ એના મૂળ રૂપમાં છે. તો અને આ યુ એક વચન આપણે ગણીએ. હવે જ્યારે આપણે વર્તમાન કાળ એ વાક્યને ઓળખી ગયા છીએ તો વર્તમાન કાળમાં યુ સાથે આપણે ડુનો જ ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા ડઝ આવશે કે ની આવશે એવું વિચારવાનું જ નથી. યુ છે તો આપણે ડુ લખવાનું છે. વર્તમાન કાળ છે એટલે ભૂતકાળ હોય તો ડીડ લખવાનું છે. પણ વર્તમાન કાળ છે કારણ કે ક્રિયા વર્તમાન કાળમાં છે એટલે આપણે ડુ લખ્યું, બરાબર. પછી આપણે વાક્યમાં નોટ નથી એટલે નોટ લખ્યું અને પછી આ યુને અહીંયા ઉમેર્યું. એવી જ રીતે થર્ડ છે શી ટોલ્ડ ધ ટ્રુથ. હવે આમાં પણ આપણે
કાળ શોધીએ તો કાળ ટોલ્ડ, ટેલનો ભૂતકાળ ટોલ્ડ થાય છે, તો ભૂતકાળ હોવાના લીધે આપણે ડીડ લખ્યું. પછી વાક્યમાં નોટ નથી એટલે આપણે અહીંયા નોટ લખ્યું અને આ શીને આપણે અહીંયા લખ્યું. પછી યુ ડોન્ટ નો મી, હવે અહીંયા આપણને ડોન્ટ મળી જાય છે, તો આ ડૂને આપણે અહીંયા લખ્યું, આગળ નોટ છે એટલે અહીંયા નોટ કાઢી દીધું, પછી આ યુ અહીંયા આપણે લખ્યું. એવી જ રીતે હવે આપણે 5th નંબરમાં જોઈશું કે સંજય ડઝન્ટ લાઇક હિન્દી. અહીંયા પણ આપણને આ ક્રિયાપદ મળી જાય છે કે સહાયક ક્રિયાપદ ડઝ, એટલે આપણે ડઝને અહીંયા લખી દીધું. વાક્યમાં નોટ છે, નોટ આપણે કાઢી દેવાનું, અને સંજય એક વચન છે અને પુરુષ છે એના લીધે આપણે એનું સર્વનામ હી અહીંયા લખ્યું. જેમ કે એક વચન અને સ્ત્રી હોય તો શી લખીએ છીએ, એક વચન અને પુરુષ હોય તો હી લખીએ છીએ. તો એવી જ રીતે એની ઉપરથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે એક્સરસાઇઝમાં. હવે એની અંદર જે ક્વેશ્ચન ટેક્સ્ટ છે એ તમામ ક્વેશ્ચન ટેક્સ્ટ અહીંયા આપેલા છે, આપણે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે. જેમ કે એક્ઝામ્પલમાં આપેલું છે વી વન ધ મેચ. હવે આ વન એ આપણને ખબર પડી જાય છે કે આ ભૂતકાળ છે, તો ભૂતકાળ હોવાના લીધે આપણે અહીંયા ડીડ લખ્યું. વાક્યમાં નકાર નથી એટલે નોટ લખ્યું, પછી આ વીને અહીંયા લખી દીધું. તો એવી જ રીતે આપણે પહેલી ખાલી જગ્યા પૂરીએ કે યુ લાઇક ટુ સિંગ સોંગ્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાક્યમાં સહાયક ક્રિયાપદ નથી, તો કાળ ઓળખીએ તો કાળ છે સાદો વર્તમાન કાળ, કારણ કે આ લાઇક એ ક્રિયાપદ એના મૂળ રૂપમાં છે. સાદો વર્તમાન કાળ છે અને યુ છે, તો આપણે શીખી ગયા છે કે વર્તમાન કાળમાં યુ છે તો આપણે ડુ લખવાનું છે. પછી વાક્યમાં નોટ નથી એટલે આપણે નોટ લખ્યું, અહીંયા નોટનો શોર્ટ ફોર્મમાં આવી રીતે ડોન્ટ, અને પછી આ યુ લખ્યું છે તો અહીંયા યુ. પછી અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હવે આ સ્ટૂડ એ ભૂતકાળનો રૂપ છે, તો ભૂતકાળનો રૂપ હોવાના લીધે આપણે ડીડ લખ્યું, ડીડ. પછી વાક્યમાં નકાર નથી એટલે આપણે નોટ લખ્યું. પછી અમિત એ છોકરો છે, છોકરો છે એક વચન છે એટલે આપણે હી લખ્યું છે. આપણી પાસે અહીંયા જો આપણે બ્રેકેટમાં જોઈશું તો આપણી પાસે ડિન્ટ હી વાળો ઓપ્શન નથી, તો એ આ છે. અહીંયા જે ડિન્ટ વી લખ્યું છે ને આ મિસ્ટેક છે, આની જગ્યાએ હી થશે એટલે ડિન્ટ હી એ અહીંયા આવી જશે. પછી આપણે 3rd નંબરનો ક્વેશ્ચન જોઈએ છીએ કે પાયલ લાઇક્સ ડાન્સિંગ. હવે અહીંયા વાક્ય વર્તમાન કાળમાં છે, સાદો વર્તમાન કાળ છે અને પાયલ એક વચન છે, તો સાદો વર્તમાન કાળ અને એક વચન હોવાના લીધે આપણે ડઝ લખ્યું છે. જો બહુવચન હોત તો આપણે ડુ લખવાનું છે. બહુવચન સાથે આઈ સાથે અને યુ સાથે સાદા વર્તમાન કાળમાં આપણે ડુ લખવાનું છે, પણ એક વચનમાં સાદા વર્તમાન કાળમાં આપણે ડઝ લખવાનું છે. પાયલ એક જ નામ છે એટલે એક વચન છે, તો અહીંયા પછી વાક્યમાં નોટ નથી તો આપણે નોટ લખ્યું. પાયલ છોકરી છે એટલે આપણે એક જ નામ છે અને છોકરી છે એટલે આપણે શી લખ્યું છે. પછી દે ડોન્ટ લાઇક ક્રિકેટ. અહીંયા તો આપણને ડુ આપી જ દીધેલું છે એટલે આપણે ડુ લખી દીધું. વાક્યનું નોટ કાઢી દેવાનું છે અને આ દે સર્વનામ છે એટલે દે અહીંયા લખી દીધું. પછી ઇટ ઇઝ અ હોટ ડે ટુડે. હવે અહીંયા ઇઝ આપણને મળે છે તો ઇઝ અહીંયા લખ્યું. વાક્યમાં નકાર નથી તો આપણે નોટ લખ્યું અહીંયા. પછી આ ઇટ જે છે એ ઇટને આપણે અહીંયા મૂકી દીધું. પછી અંકિત ડીડ નોટ રન ફાસ્ટ. અહીંયા પણ ડીડ આપેલું છે આપણને તો આપણે ડીડ લખી દીધું અને આ નોટ કાઢી દેવાનું છે. પછી અંકિત એક વચન છે અને પુરુષ છે એટલે આપણે હી લખ્યું છે. એક વચન અને સ્ત્રી હોય તો આપણે શી લખીએ છીએ. ધ એલિફન્ટ ઇટ્સ બનાનાસ. હવે અહીંયા પણ આપણી પાસે સહાયક ક્રિયાપદ નથી તો કાળ ઓળખીએ. ઇટ્સ લખ્યું છે એટલે આ સાદો વર્તમાન કાળ છે. ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ છે અથવા ક્રિયા મૂળ રૂપમાં છે તો આ સાદો વર્તમાન કાળ બને છે. સાદો વર્તમાન કાળ ધ એલિફન્ટ એટલે એક વચન છે, સાદો વર્તમાન કાળ છે, તો આપણે શીખી ગયા છે કે એક વચન માટે ડઝ લખવાનું છે તો ડઝ લખી દીધું. પછી વાક્યમાં નોટ નથી એટલે આપણે નોટ લખ્યું. પાછળ ઇટ એટલા માટે લખ્યું કારણ કે આ પ્રાણી છે, પ્રાણી અને વસ્તુ માટે આપણે ઇટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ધ બોયઝ આર નોટી. હવે અહીંયા આર ઓલરેડી લખેલું છે તો આપણે આર લખી દીધું. વાક્યમાં નોટ નથી તો આપણે નોટ લખ્યું. બોયઝ બહુવચન છે, બહુવચન માટે સર્વનામ આવે છે તે. બોયઝ એટલે છોકરાઓ અને અહીંયા સર્વનામ તેઓ, તો આર અને તે એવી રીતે થઈ જાય છે. પછી દેટ વોઝ ઉમંગ્સ બાયસિકલ. હવે અહીંયા વોઝ આપણને મળે છે તો એ વોઝ આપણે લખી દીધું. વાક્યમાં નોટ નથી તો આપણે નોટ લખી દીધું અને અહીંયા દેટની જગ્યાએ ઇટ કર્યું છે તો એવી રીતે આ વાક્ય થઈ જાય છે. પછી 10th છે વી પ્લે એવરી ડે. અહીંયા પ્લે એ સાદો વર્તમાન કાળ દર્શાવે છે તો સાદો વી અહીંયા શું દર્શાવે છે, વીનો અર્થ થાય છે અમે, તો સાદો વર્તમાન કાળ બહુવચન બને છે.
તો બહુવચન અને સાદા વર્તમાનકાળ હોવાના લીધે આપણે અહીંયા ડુ લખ્યું છે. જો એક વચન હોત તો આપણે વર્તમાનકાળમાં એક વચનમાં ડઝ લખીએ છીએ. બહુવચન છે તો આપણે ડુ લખ્યું. પછી વાક્યમાં નોટ નથી એટલે નોટ લખ્યું, અને વી એ સર્વનામ છે એટલે આપણે વી લખી દીધું છે. ત્યારબાદ મોહન હેઝ અ કાર, અહીંયા હેઝ આપણને મળે જ છે એટલે હેઝ લખી દીધું. વાક્યમાં નોટ નથી એટલે આપણે નોટ લખ્યું. મોહન એક વચન છે અને પુરુષ છે એટલે હી લખ્યું છે. એવી જ રીતે હવે આપણે ક્વેશ્ચન નંબર 12 જોઈએ છીએ કે દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે. અહીંયા વોઝ આપણને મળે જ છે તો વોઝ લખી દીધું. વાક્યમાં નોટ નથી તો નોટ લખ્યું. પછી દિશા છોકરી છે અને એક વચન છે એટલે આપણે શી લખ્યું છે. ત્યારબાદ વી આર એન્જોઈંગ ઇન ધ ગાર્ડન. હવે આપણે જોઈ શકીએ કે અહીંયા આર લખેલું છે એટલે આર આપણે કર્યું. નોટ નથી વાક્યમાં એટલે નોટ લખી દીધું. પછી અહીંયા વી લખ્યું છે તો આ વી આપણે અહીંયા લખી દીધું. સર્વનામ ઓલરેડી આપેલું જ છે એટલે. પછી યુ ડુ નોટ લીવ હિયર, ડુ ઓલરેડી આપેલું છે એટલે આપણે ડુ લખી દીધું. વાક્યનું નોટ આપણે કાઢી દીધું છે અને યુનું અહીંયા યુ લખી દીધું છે. પછી ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન, અહીંયા ઇઝ આપેલું જ છે તો આપણે ઇઝ લખી દીધું. નોટ કાઢી દેવાનું છે. ધીસ ક્લાસરૂમ, ક્લાસરૂમ એ કોઈ લિવિંગ થિંગ નથી, લિવિંગ નોન લિવિંગ છે એટલે નોન લિવિંગ હોવાના લીધે આપણે ઇટનો ઉપયોગ કર્યો છે. જેમ કે પહેલાં આપણે સમજ્યું કે વસ્તુ એનિમલ માટે અથવા તો જે જીવંત નથી એના માટે આપણે ઇટનો યુઝ કરીએ છીએ. તો ધ ગર્લ્સ, પછી 16 નંબર છે ધ ગર્લ્સ ડ્રો પિક્ચર્સ. હવે આ વર્તમાનકાળનું વાક્ય છે, ગર્લ્સ બહુવચન છે તો બહુવચન અને વર્તમાનકાળ હોવાના લીધે આપણે અહીંયા ડુ લખ્યું છે. પછી વાક્યમાં નોટ નથી તો આપણે નોટ કર્યું, અને ગર્લ્સ બહુવચન છે તો બહુવચન માટે આપણે સર્વનામનો યુઝ કરીએ છીએ દે એટલે કે તેઓ. 17 અજય એન્ડ જય વર નોટ એટ હોમ. અહીંયા વર આપેલું છે તો આપણે વર લખી દીધું. નોટ આપણે કાઢી દેવાનું છે, અને અજય એન્ડ જય બે નામ છે, બહુવચન થયું તો બહુવચન માટે આપણે સર્વનામ લખીએ છીએ દે, વર તે. પછી હામિદ કેન ડ્રાઈવ અ સ્કૂટર. હવે અહીંયા કેન આપેલું છે તો આપણે કેન લખી દીધું, અને વાક્યમાં નોટ નથી તો કેન નોટનો શોર્ટ આપણે કન્સ્ટ્રક્ટિવ ફોર્મ થાય છે કાન્ટ. અને હામિદ એક વચન છે અને પુરુષ છે એના લીધે આપણે હી લખ્યું છે. આપણે જે પણ આને જે શોર્ટ ફોર્મ આપણે કહીએ છીએ આ કોન્ટ્રાક્ટ થાય છે, આને કોન્ટ્રાક્ટ ફોર્મ કહેવામાં આવે છે. તેવી રીતે અહીંયા આ કાન્ટ એ કેન નોટનો કોન્ટ્રાક્ટ ફોર્મ છે, ડુ નોટનો આ કોન્ટ્રાક્ટ ફોર્મ છે. પછી આપણે 19 નંબર ઉપર જઈએ. દિનેશ વિલ નોટ કમ ફોર ધ પિકનિક. અહીંયા વિલ નોટ આપેલું છે, વિલ આપણે લખી દઈશું, નોટ કાઢી દેવાનું છે, અને દિનેશ એક વચન અને પુરુષ હોવાના લીધે આપણે હી લખ્યું છે. પછી દિવ્યા વોઝ નોટ ગોઈંગ હોમ. હવે અહીંયા પણ વાક્યમાં વોઝ આપેલું છે તો એ વોઝ આપણે લખી દીધું. નોટ કાઢવાનું છે, દિવ્યા એક વચન છે અને છોકરી હોવાના લીધે આપણે શી લખ્યું. પછી આઈ એમ ક્લેવર. આપણે પહેલાં પણ શીખી ગયા છે કે આઈ એમ આપેલું છે તો એનું થઈ જાય છે આર અહીંયા, તો આર થઈ ગયું. વાક્યમાં નોટ નથી એટલે આપણે નોટ ઉમેર્યું છે, અને આઈ અહીંયા આપણે પાછળ લખ્યું છે. એમનો આર થઈ જાય છે અને પછી નોટ અહીંયા લાગે છે. એ આપણે ઉદાહરણમાં શીખી ગયા છીએ. પછી 12th નંબર છે અંતરા હેઝન્ટ કમ હોમ. અહીંયા હેઝ આપેલું છે એટલે હેઝ આપણે લખી દીધું. નોટ કાઢી દેવાનું છે, ને અંતરા એક વચન છે, છોકરી છે, એના લીધે આપણે અહીંયા શી લખ્યું છે. ત્યારબાદ આઈ એમ નોટ સ્લો. અહીંયા એમ આપેલું છે અને નોટ પણ આપેલું છે. ઉપરના વાક્યમાં એમ સાથે નોટ નહોતું એટલે આપણે આરન્ટ કર્યું છે. અહીંયા નોટ આપેલું છે એટલે એમ અહીંયા લખવાનું અને નોટ કાઢી દેવાનું, અને પછી આઈ કરવાનું છે. સંકેત રીડ્સ સ્ટોરીઝ. અહીંયા પણ આ વાક્ય સાદા વર્તમાનકાળનો છે અને એક વચનનો છે, કારણ કે આ ક્રિયાપદની પાછળ એસ છે. એસ અથવા ઈએસ અથવા તો મૂળ રૂપમાં હોય તો એ વર્તમાનકાળ છે. એક જ છોકરો છે તો આ એક વચન વર્તમાનકાળ હોવાના લીધે આપણે ડઝ લખ્યું છે. વાક્યમાં નોટ નથી એટલે આપણે નોટનો ઉપયોગ કર્યું છે. સંકેત પુરુષ છે એટલે આપણે હી લખ્યું છે. ત્યારબાદ કૃષ્ણ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. અહીંયા કેન નોટ લખી દીધેલું છે તો આપણે કેન લખીશું, નોટ કાઢી દેવાનું છે. કૃષ્ણ એક વચન છે અને પુરુષ હોવાના લીધે આપણે હી લખ્યું છે. પછી ક્વેશ્ચન નંબર 2 છે કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ ધ આન્સર્સ વિથ યસ. તો એની અંદર આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે યુ લાઇક ડાન્સિંગ. હવે આ વાક્યમાં ડોન્ટ યુ પાછળ કેમ લખ્યું છે, તો આ વાક્ય વર્તમાન કાળનો છે
તો વર્તમાન કાળમાં આપણે યુની પાછળ ડુ જ લખીએ છીએ, એ આપણે શીખી ગયા છીએ. વાક્યમાં નોટ નથી એટલે નોટ લખ્યું, પછી યુનો યુ લખ્યું. હવે એના જ્યારે યુનો પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમ કે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે પોતાના માટે હું એમ કહીને જવાબ આપશો કે હા હું કરું છું, અથવા તો હા ના હું નથી કરતો. તો એટલે જ્યારે પણ યુનો પ્રશ્ન હોય તો જવાબમાં આઈ સાથે આપણે જવાબ આપવાનો છે યુના પ્રશ્નમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાક્યમાં નકાર નથી, આપણે જ્યારે ક્વેશ્ચન ટેગ એડ કર્યું છે ત્યારે નકાર છે. તો વાક્ય તો હકાર છે, એટલે વાક્ય હકાર છે તો આપણે યસ લખ્યું, અને પછી જવાબમાં હા આવે છે એટલે હા લખ્યું, અને પછી આ ડોન્ટનો ડુ લઈ લઈશું તો યસ આઈ ડુ બને છે. પછી આશા ડઝન્ટ લાઇક ડાન્સિંગ. હવે અહીંયા ડઝ ઓલરેડી લખેલું છે તો એ ડઝ આપણે લખી દીધું, આ નોટ કાઢી દેવાનું છે અહીંથી. અને આશા એકવચન છે અને સ્ત્રી છે, જેના લીધે આપણે શી લખ્યું છે. એના આન્સરમાં આપણે નો કેમ લખ્યું? કારણ કે મુખ્ય વાક્ય નકારમાં છે એટલે નોથી સ્ટાર્ટ કર્યું. પછી એ સ્ત્રી છે એટલે એનો સર્વનામ શું બને છે એકવચન સ્ત્રીમાં? શી. તો એ શી લખી દીધું. પછી આ ડઝન્ટ જે છે, નો આન્સર આપણે છેલ્લે નોટથી અંત થશે, અને યસના આન્સરમાં નોટ નહીં આવે. નોના આન્સરમાં શરૂઆતમાં પણ નો અને એન્ડમાં નોટ, તો ડઝન્ટ. પછી દે લાઇક ડાન્સિંગ. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ કે વર્તમાન કાળ છે, બહુવચન છે, જેના લીધે અહીંયા ડુ લખ્યું છે. વાક્ય નકાર નથી એટલે નોટ અહીંયા એડ કર્યું, અને પછી દે અહીંયા મૂક્યું છે. વાક્ય હકારમાં છે એટલે જવાબ યસમાં કર્યું. પછી એનો સર્વનામ દે છે તો દે લખ્યું છે, અને એની અંદર સહાયક ક્રિયાપદ અહીંયા ડુ છે તો એ ડુ આપણે લખ્યું, યસ દે ડુ. એવી જ રીતે ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છીએ કે યુ આર રાઇટ. હવે અહીંયા આર, તો એ આર આપણે લખી દીધું, અને વાક્યમાં નકાર નથી તો આપણે નોટ લખી દીધું. પછી આ યુને અહીંયા લઈ લીધું. હવે એનો જવાબ આપણે લખીએ છીએ તો વાક્ય હકારમાં છે તો એટલે યસ લખ્યું. પછી યુનો જવાબ આઈથી આપણે આપીએ છીએ, આગળ શીખી ગયા છે તો યસ આઈ. પછી જો અહીંયા તમને પાસે ક્રિયામાં ડુ હતું તેથી આપણે ડુથી જવાબ લખ્યું. અહીંયા આપણે આરનો છે ક્વેશ્ચન ટેગ તો એમ લખીએ છીએ કે યસ આઈ એમ. પછી અભય ઇઝ નોટ રાઇટ. અહીંયા વાક્યમાં ઇઝ આપેલું છે, આપણે લખી દીધું, નોટ કાઢી દેવાનું છે. અભય એકવચન છે અને પુરુષ છે એટલે આપણે હી લખ્યું છે. વાક્ય પોતે નકારમાં છે એટલે જવાબ આપણે નોથી સ્ટાર્ટ કરીશું. પછી અભય પુરુષ છે, એકવચન છે એટલે હી લખ્યું, અને પછી આપણે ઇઝન્ટ, લાસ્ટમાં નોટ, અને વચ્ચે અહીંયા ઇઝ. પછી વી આર રાઇટ. હવે અહીંયા વાક્યમાં આર લખેલું છે તો એ આર આપણે લખી દીધું, અને પછી નોટ અહીંયા ઉમેરી દેવાનું છે, અને આ સર્વનામ વી છે એ વી લખવાનું છે. પછી વાક્ય કયા નેગેટિવ છે કે પોઝિટિવ? તો પોઝિટિવ છે, હકારમાં છે, તો આપણે આન્સર યસ લખવાનું છે. પછી આપણે લખીશું વી એન્ડ ત્યારબાદ આર લખવાનું છે. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈએ કે યુ વર ટાયર્ડ. અહીંયા વર આપેલું છે તો આપણે વર લખી દીધું, વાક્યમાં નોટ નથી તો નોટ લખ્યું. યુનો અહીંયા આપણે યુ લખી દીધું. યુના જવાબમાં આપણે આઈ લખવાનું હોય છે, યાદ રાખવાનું છે. તો વાક્ય તો હકારમાં છે એટલે આપણે યસ લખ્યું છે. ત્યારબાદ જવાબમાં આઈ લખવાનું છે, આઈ લખ્યું. પછી આઈ સાથે વોઝ ભૂતકાળમાં નહીં આવતું, આઈ સાથે ભૂતકાળમાં આવે છે વોઝ. જેવી રીતે આઈ સાથે વર્તમાન કાળમાં એમ આવે છે અથવા તો ડુ આવે છે, એવી જ રીતે ભૂતકાળમાં આઈ સાથે વોઝ આવે છે, આઈ વોઝ, આઈ ડીડ, એવી રીતે. તો અહીંયા વરણ છે તો આપણે વોઝ લખ્યું છે. આભા વોઝ ટાયર્ડ. હવે આ વોઝ અહીંયા લખી દીધું, વાક્યમાં નોટ નથી તો આપણે નોટ એડ કર્યું. આભા છોકરી છે ને એકવચન છે તેથી આપણે અહીંયા શી લખ્યું છે. હવે વાક્ય હકારમાં છે એટલે યસમાં જવાબ લખ્યું. છોકરી છે એકવચન છે એટલે આપણે શી લખ્યું. પછી વોઝ અહીંયા લખી દેવાનું છે. દે વર નોટ ટાયર્ડ. હવે આ વર આપણે લખ્યું, વાક્યમાંથી નોટ કાઢી દેવાનું છે, અને દે સર્વનામ લખી દેવાનું છે. એનો જવાબ જ્યારે લખીએ છીએ તો વાક્ય નકારમાં છે એટલે આપણે નોથી સ્ટાર્ટ કર્યું, પહેલાં નો લખ્યું, ત્યારબાદ દે, અને પછી આ વર નોટનો કોન્ટ્રાક્ટ ફોર્મ વન્ટ. પછી યુ હેવ અ કાર. આ વાક્યમાં હેવ આપણને મળે છે, હેવ લખી દીધું. વાક્યમાં નોટ નથી તો નોટ ઉમેરી દીધું, અને છેલ્લે યુ લખ્યું. વાક્ય હકારમાં છે એટલે જવાબમાં આપણે યસ લખ્યું. યુનો આન્સર બોલીએ ત્યારે આપણે હેવ આઈ લખવાનું હોય છે, અને અહીંયા હેવનું આપણે અહીંયા હેવ લખ્યું છે કે યસ આઈ હેવ, કે હા મારી પાસે છે. પછી ગીતા હેઝન્ટ અ કાર. વાક્ય નકારમાં છે, હેઝનો હેઝ લખ્યું, આપણે નોટ કાઢી દીધું. ગીતા એકવચન સ્ત્રી છે એટલે આપણે શી લખ્યું. વાક્ય નકારમાં છે એટલે જવાબમાં આપણે નો લખ્યું. પછી એનું સર્વનામ આપણે શી લખ્યું. પછી આ હેઝન્ટને આપણે અહીંયા લખ્યું. દે હેવ અ કાર.
હવે વાક્ય હકારમાં છે, હેવ અહીંયા આપેલું છે તો આપણે હેવ લખી દીધું. વાક્યમાં નકાર નથી તો આપણે નોટ એડ કર્યું અને પછી દે અહીંયા લખી દીધું. એનો જવાબ આપણે જોઈએ કે વાક્ય હકારમાં છે એટલે આપણે યસથી જવાબ લખ્યું, ત્યારબાદ દે લખ્યું અને પછી હેવ લખ્યું. એવી જ રીતે 4th નંબર આપણે જોઈએ કે યુ સિંગ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ સહાયક ક્રિયાપદ આપેલું નથી. તો કાર્ડ જોઈશું. કાર્ડ આનો વર્તમાન કાળ દેખાય છે કારણ કે ક્રિયાપદ એના મૂળ રૂપમાં છે. તો વર્તમાન કાળ હોવાના લીધે યુ સાથે આપણે ડુ યુઝ કરીએ છીએ, આગળ શીખી ગયા છીએ. વાક્યમાં નોટ નથી એટલે આપણે નોટ ઉમેર્યું અને પછી યુ લખ્યું. હવે વાક્ય હકાર છે એટલે જવાબમાં હકાર યસ કરી દીધું. યુનો જવાબ આઈથી આપવાનો છે. અહીંયા ડુ એડ ઉમેર્યું છે એટલે આપણે અહીંયા આઈ ડુ એવી રીતે લખ્યું છે. પછી વિનય ડઝન્ટ સિંગ. અહીંયા ડઝ આપેલું છે તો આપણે ડઝ લખી દીધું, નકાર કાઢવાનું છે અને વિનય એકવચન પુરુષ હોવાના લીધે આપણે હી લખ્યું છે. વાક્ય નકાર હોવાના લીધે જવાબ આપણે નોમાં લખ્યું છે. વિનય માટે આપણે સર્વનામ હીનો ઉપયોગ કર્યું છે, એકવચન છે પુરુષ હોવાના લીધે. અને પછી આ ડઝન્ટ આપણે અહીંયા લખ્યું છે. પછી છે વી સિંગ. એ પણ એવી રીતે જ અહીંયા છે કે આપણને સહાયક ક્રિયાપદ આપેલું નથી. ક્રિયાપદ મૂળ રૂપમાં હોવાના લીધે ખબર પડે છે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. વી હોવાના લીધે બહુવચન છે તો સાદા વર્તમાન કાળ બહુવચન છે. તો બહુવચનમાં આપણે ડુનો ઉપયોગ કરીએ છીએ સાદા વર્તમાન કાળમાં, તો આપણે ડુ લખી દીધું. વાક્યમાં નકાર નથી એટલે આપણે નોટ ઉમેર્યું અને પછી આ વી લખ્યું. આપણે વાક્ય હકારમાં છે એટલે જવાબ આપણે હકારમાં લખ્યું છે. પછી આપણે સર્વનામ વી લખ્યું છે અને ત્યારબાદ આ ડુ આપણે અહીંયા છેલ્લે લખી દેવાનું છે. 5th નંબર યુ એન્જોય રીડિંગ. હવે અહીંયા પણ આપણે જોઈ શકીએ કે વાક્ય સાદો વર્તમાન કાળ છે કારણ કે ક્રિયાપદ મૂળ રૂપમાં છે. સાદો વર્તમાન કાળ છે અને યુ લખ્યું છે તો આપણે ડુ લખ્યું. વાક્યમાં નોટ નથી તો આપણે નોટ ઉમેર્યું અને પછી યુ લખ્યું છે. વાક્ય હકારમાં છે એટલે આપણે યસ લખ્યું છે અને યુનો જ્યારે જવાબ આપીએ છીએ ત્યારે આપણે આઈ લખતા હોઈએ છીએ. પછી આ ડુ આપણે અહીંયા લખ્યું કે યસ આઈ ડુ. પછી હકારમાં એવી જ રીતે અહીંયા ડઝ આપેલી છે તો આપણે ડઝ લખ્યું છે, નોટ કાઢી દેવાનું છે અને અહીંયા હી લખ્યું છે કારણ કે જય પુરુષ છે અને એક વચન છે. વાક્ય નકારમાં છે એટલે આપણે નોથી લખ્યું છે જવાબ અને પછી જય પુરુષ એક વચન છે એટલે આપણે હી લખ્યું છે. પછી આ ડઝ નોટનું કોન્ટ્રાક્ટ ફોર્મ ડઝન્ટ લખવાનું છે. એવી જ રીતે વી ડુ નોટ એન્જોય રીડિંગનું આ ડુ આપણે અહીંયા લખવાનું છે, નોટ કાઢી દેવાનું છે અને વી અહીંયા લખવાનું છે. વાક્ય નકારમાં છે એટલે આપણે પહેલાં નો લખ્યું છે, પછી સર્વનામ વી લખી દીધું છે અને ડુ નોટનું કોન્ટ્રાક્ટ ફોર્મ આપણે ડોન્ટ અહીંયા લખ્યું છે. 6th નંબરમાં યુ બાય અ પેન લખ્યું છે તો આ સાદા વર્તમાન કાળનો વાક્ય છે. સાદા વર્તમાન કાળમાં યુ લખ્યું છે એટલે આપણે ડુ લખ્યું. વાક્યમાં નોટ નથી એટલે આપણે નોટ લખ્યું છે અને પછી યુ લખ્યું. વાક્ય હકારમાં છે એટલે આપણે સ્ટાર્ટિંગમાં યસ લખ્યું. યુથી પ્રશ્ન છે એટલે આપણે જવાબમાં આઈ લખ્યું છે અને અહીંયા સહાયક ડુ લખ્યું છે એટલે આપણે છેલ્લે ડુ લખ્યું. પછી અમિત બાયઝ અ પેન, એના આ વાક્ય પણ સાદા વર્તમાન કાળ છે કારણ કે ક્રિયાપદની પાછળ એસ છે. તો સાદો વર્તમાન કાળ અને એક વચન, એક જ પુરુષનું નામ છે તો એક વચન. સાદો વર્તમાન કાળ એક વચન હોવાના લીધે આપણે ડઝ લખ્યું છે. વાક્યમાં નોટ નથી તો આપણે નોટનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ અમિત એક વચન અને પુરુષ હોવાના લીધે આપણે હી લખ્યું છે. હવે વાક્ય હકારમાં છે એટલે આપણે યસથી સ્ટાર્ટ કર્યું છે. ત્યારબાદ આ એકવચન અને પુરુષ જે હીનું આપણે અહીંયા ઉપયોગ કર્યું છે તે હી અહીંયા લખીશું અને લાસ્ટમાં આ સહાયક ક્રિયાપદ ડઝ લખવાનું છે. પછી વી ડોન્ટ બાય અ પેન, અહીંયા ડોન્ટ ડુ લખેલું છે આપણે ડુ લખી દેવાનું અને નોટ કાઢી દેવાનું છે. પછી વી લખવાનું છે. વાક્ય નકારનું છે એટલે આપણે નોથી જવાબ આપીશું. ત્યારબાદ વી અહીંયા લખવાનું, પછી ડોન્ટ અહીંયા આપણે લખી દેવાનું છે. એવી જ રીતે 7th નંબરના સેન્ટેન્સમાં યુ વિલ ગો હોમ, અહીંયા આપણને વિલ ભવિષ્યવાળો વાક્ય મળે છે. તો વિલનો આપણે કોન્ટ્રાક્ટ ફોર્મ વોન્ટ લખીએ છીએ, WON અને એપોસ્ટ્રોફે પછી ટી લખવાનું છે. પછી યુ આપણે અહીંયા લખી દીધું છે. વાક્ય હકારમાં છે એટલે આપણે યસ લખ્યું. યુનો જવાબ આપણે આઈથી આપીશું. પછી વિલ આપણે લખી દઈએ અહીંયા. પછી પંકજ વિલ ગો હોમ, તો અહીંયા વિલનું કોન્ટ્રાક્ટ ફોર્મ વોન્ટનો ઉપયોગ કર્યું. પંકજ એક વચન અને પુરુષ હોવાના લીધે હી લખ્યું છે. વાક્ય હકારમાં હોવાના લીધે આપણે યસ લખ્યું છે અને પછી આપણે પંકજ પુરુષ હોવાના લીધે ત્યારબાદ વી વિલ નોટ ગો હોમ, અહીંયા વિલ આપેલું છે તો આપણે વિલ લખી દઈશું અને નોટ કાઢી દેવાનો છે અને વી લખીએ આપણે.
પછી આપણે વાક્ય નકારમાં હોવાને લીધે નોથી જવાબ લખીશું અને પછી આ વી સર્વનામ અહીંયા લખવાનું છે અને વિલ નોટનો કોન્ટ્રાક્ટ ફોર્મ વોન્ટ આપણે અહીંયા લખી દઈશું. ત્યારબાદ આપણે 8th નંબરનો ક્વેશ્ચન જોઈએ કે 8th નંબરના ક્વેશ્ચનમાં યુ કેન નોટ સિંગ લખેલું છે. તો આ કેન નોટનો આપણે નોટ કાઢી નાખીશું અને કેન લખીશું અને પછી યુ લખો. પછી વાક્ય નકારમાં હોવાને લીધે જવાબ પણ નોથી સ્ટાર્ટ થશે. યુનો આન્સર આઈથી. પછી કેન નોટ એ આપણે એનો કોન્ટ્રાક્ટ ફોર્મ કાન્ટ લખી દઈશું. પછી ઉમા કેન નોટ સિંગ. તો આ કેન આપણે લખીશું, નોટ કાઢી દેવાનું છે. ઉમા એકવચનની સ્ત્રી હોવાને લીધે આપણે શી લખ્યું. વાક્ય નકારનો છે એટલે આપણે નો લખ્યું છે. પછી એકવચનની સ્ત્રી હોવાના લીધે શી અને કેન નોટનું કોન્ટ્રાક્ટ ફોર્મ કાન્ટ લખી દીધું. પછી દે કેન સિંગ. હવે કેન સાથે અહીંયા નોટ ઉમેરવાનું એટલે કાન્ટ થઈ જાય છે. પછી આ સર્વનામ દે આપણે લખીએ. વાક્ય હકારમાં છે એટલે આપણે યસથી સ્ટાર્ટ કર્યું, યસ અને ત્યારબાદ દે અને ત્યારબાદ કેન. એવી રીતે 9th નંબરમાં યુ વર લેટ. તો વર આપણે અહીંયા લખી દેવાનું છે. વાક્યમાં નોટ નથી એટલે નોટ લખ્યું, ત્યારબાદ યુ. વાક્ય હકારમાં છે એટલે આપણે આન્સર યસ લખ્યું. પછી યુનો આન્સર આઈથી લખવાનું. વર માટે આપણે આઈ સાથે આઈ વર નહીં પણ આઈ વોઝ લખવાનું છે. પછી કિરીટ વોઝ લેટ. અહીંયા વોઝ આપણે અહીંયા લખી દીધું. વાક્યમાં નોટ નથી તો નોટ આપણે લખ્યું. ત્યારબાદ કિરીટ એક વચન છે, પુરુષ છે એટલે આપણે હી લખ્યું. વાક્ય હકારમાં છે એટલે આપણે યસ લખ્યું. ત્યારબાદ હી આપણે લખવાનું છે અને ત્યારબાદ આપણે આ વોઝ લખવાનું. ત્યારબાદ દે વરન્ટ લેટ એટલે અહીંયા વર આપણે લખી દઈશું અને વાક્યમાં નોટ નથી, નોટ છે એટલે આપણે અહીંયા નોટ કાઢી દેવાનું છે. ત્યારબાદ દે લખવાનું છે અને વાક્ય નકારમાં છે એટલે જવાબ નોથી સ્ટાર્ટ કરીશું. ત્યારબાદ તે અને વરંટ આપણે લખી દેવાનું રહેશે. એવી જ રીતે 10th નંબરના ક્વેશ્ચનમાં યુ લાઇક ધ ફિલ્મ. અહીંયા આપણે જોઈ શકીએ કે વાક્ય વર્તમાન કાળમાં છે એટલે વર્તમાન કાળમાં યુ સાથે આપણે ડૂનો ઉપયોગ કર્યું છે. વાક્યમાં નોટ નથી એટલે આપણે નોટ લખ્યું, ત્યારબાદ યુ લખવાનું છે. વાક્ય હકારમાં હોવાના લીધે આપણે યસ લખ્યું છે. યુનો આન્સર આઈથી લખવાનું છે. પછી આ ડુ આપણે અહીંયા લખી દીધું. અંજુ ડીડ નોટ લાઇક ધ ફિલ્મ. અહીંયા ડીડ લખેલું છે તો આપણે ડીડ લખ્યું, નોટ કાઢી દેવાનું છે. અંજુ એક વચન અને સ્ત્રી હોવાના લીધે આપણે શી લખ્યું. વાક્ય નકાર હોવાના લીધે આપણે નો લખ્યું છે. પછી આપણે શી લખવાનું છે. ડીડ નોટ લખેલું જ છે તો એનું કોન્ટ્રાક્ટ ફોર્મ આપણે ડીન્ટ લખી દીધું. પછી અમી એન્ડ જય લાઇક્ડ ધ ફિલ્મ. અમી એન્ડ જય લાઇક્ડ બહુ વચન થઈ ગયું એટલે આપણે ડીડ લખ્યું. વાક્યમાં નોટ નથી તો આપણે નોટ લખી દેવાનું. પછી અમી એન્ડ જય બહુ વચન હોવાના લીધે આપણે દે સર્વનામનો ઉપયોગ કર્યો. વાક્ય હકારમાં હોવાના લીધે આપણે યસથી જવાબ લખ્યું છે અને અહીંયા આપણે દે લખ્યું બહુવચન હોવાના લીધે. ત્યારબાદ ભૂતકાળ હોવાના લીધે આપણે ડીડ લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ 3rd ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.